અમેરિકાની અંદર કોરોના કાળ વખતે એક માજી અટવાઈ ગયા. ઘરની ગ્રોસરી નહોતી, સામાન નહોતો, એટલે માજી એની છોકરીને ફોન કર્યો કે મારી ઘરે બધું ખૂટી ગયું, હું એકલી છું, શું કરું? એની છોકરીએ ટ્વીટ કર્યું કે મારી માની કોઈ મદદ કરી શકે, સત્ય ઘટના. અને એ સમયે બાસ્કેટ રોબિન્સ વાળા, એક બિહાર વાળા બધા બેઠા હતા કર્મચારીઓ, એને ટ્વીટ વાંચ્યું. એ ટ્વીટ વાંચી નક્કી કર્યું કે હાલો ને આપણે એની મદદ કરી, ગ્રોસરી અંબાવી. એટલે એને થેન્ક યુ કહી અને સેલ્ફી પાડી એમની છોકરીને મૂક્યો કે ગ્રોસરી આવી ગઈ. એ જ ફોટો એની છોકરીએ ટ્વીટ કર્યો અને થેન્ક યુ કીધું. અને થેન્ક યુમાં બાસ્કેટ રોબિન્સ વાળાને કીધું કંપનીનો હું આભાર વ્યક્ત કરું, એમના કર્મચારીઓએ આ કામ કર્યું. આ ઘટના પહોંચી બરાક ઓબામાની સામે. બરાક ઓબામાએ તરત જ નક્કી કર્યું મારે એ બ્રાન્ચની મુલાકાત લેવી છે. પોતે પૂર્વ રાષ્ટ્રપતિ સાહેબ એ આઈસ્ક્રીમની દુકાનના પાર્લરની મુલાકાત લે છે અને ત્યાં જઈ અને બરાક ઓબામા રાષ્ટ્રપતિ સેલ્ફી પાડે છે, આઈસ્ક્રીમનો લોગો આવે છે અને એ પોતે ટ્વીટ કરે છે કે આટલું સરસ કામ આ કંપની વાળાએ કર્યું છે, હું મરીશ ત્યાં સુધી આ લોકોનો આઈસ્ક્રીમ ખાઈશ. તમે સાહેબ પૈસાથી ફિલ્મ સ્ટારોને નચાવી શકો, એક શ્રેષ્ઠ અને વિદ્વાન અને યોગ્ય વ્યક્તિને ત્યાં તમારો પૈસા કામ નથી કરતો, ત્યાં વર્તન કામ કરે.